નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે તમારા માટે શું લાવ્યા છીએ તો જીસીઆરટીની જે સામાજિક વિજ્ઞાનની ચોપડી છે ધોરણ 10ની એમાંથી પ્રકરણ 2માંથી એમસીક્યુ લાવ્યા છે। તો જે પ્રકરણ 2 છે એનું નામ છે ભારતનો સાંસ્કૃતિક વારસો, પછી પરંપરાઓ છે, હસ્તન લલિત કલાઓ છે। તો તમારે જે સંસ્કૃતિ આવે છે ગુજરાત અને ભારતની એમાં પ્રશ્ન પૂછાય છે, સાથે ઇતિહાસમાં પણ પૂછાય છે। તો બધી જ પરીક્ષાઓની તૈયારી કરતા હોય જેમાંથી જીસીઆરટીમાંથી પૂછાય છે। ટાટની પરીક્ષા છે, ટેટ છે, તલાટી છે, ક્લાર્કની પરીક્ષા છે, લોકરક્ષકની પરીક્ષા છે, તો બધામાં ઉપયોગી થાય એવા પ્રશ્નો છે। એક વખત જોઈ લો, 10 પેજ વાંચવાની કોઈ જરૂર નથી। પ્રશ્નો વાંચશો સીધા જવાબ યાદ રહી જશે, થોડા સમય વધારે તૈયારી તમારે થઈ શકે તેમ છે। તો સૌ પ્રથમ પ્રશ્ન છે, વિશ્વ યોગ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો વિશ્વ યોગ દિવસ 21મી જૂનના રોજ ઉજવવામાં આવે છે। બીજો પ્રશ્ન છે, આઝાદીના આંદોલન દરમિયાન કોણે કાંતણ વણાટના ગૃહ ઉદ્યોગને સવિશેષ મહત્વ આપ્યું હતું? તો ગાંધીજીએ મહત્વ આપ્યું હતું। તો ડી જવાબ સાચો છે। ત્રીજા નંબરનો પ્રશ્ન છે, કયા શહેરમાં બનાવવામાં આવતી મલમલનો તાકો કાપડ દિવાસળીની પેટીમાં સમાઈ જતો હતો અને વીંટીમાંથી પસાર થઈ જતો હતો? તો દિવાસળીની પેટીમાં સમાય અને વીંટીમાંથી બહાર નીકળી જાય, વીંટીમાંથી પસાર થાય। તો આ બધું ક્યાં થતું હતું? તો આ બધું જ બાંગ્લાદેશની જે રાજધાની અત્યારે છે ઢાકામાં થતું હતું। ક્યાં કાપડ કયું હતું? તો મલમલનું કાપડ હતું। હવે શામાં સમાતો હતો? તો દિવાસળીની પેટીમાં સમાય અને શામાંથી પસાર થાય? તો વીંટીમાંથી પસાર થાય। પાટણ શહેર કયા પ્રકારની સાડી માટે પ્રખ્યાત હતું? તો જે પાટણ શહેર છે એની સાડીનું નામ શું હતું? પટોળું। શું નામ? કયા સાડી નામે? તો તાણા અને વાણાથી બનેલું પટોળા માટે જાણીતું હતું। હવે ઇક્ત એટલે શું? તો ઇક્ત એટલે વણાટ, બરાબર। તો જે સાડીમાં પટોળામાં વણાટ કરવામાં આવે છે, વણવામાં આવે છે દોરા, એને ઇક્ત કહેવામાં આવે છે। ઇક્ત એટલે વણાટ, બી જવાબ સાચો છે। છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે, કચ્છના બન્ની વિસ્તારના જત લોકોની અદ્ભુત સિદ્ધિ કઈ છે? તો કચ્છના બન્ની વિસ્તારના જત લોકોની જે સિદ્ધિ છે એ શામાં હતી? તો ભરત ગૂંથણની કલા અત્યારે પણ જાણીતી છે। સાથે કઈ કોમ છે? તો જત કોમ છે। તો જત કોમ ક્યાં આવેલી છે? તો કચ્છનો જે બન્ની વિસ્તાર છે, જ્યાં બન્નીનું ઘાસ પણ ખૂબ જાણીતું છે, બન્નીની ભેંસો પણ અત્યારે ખૂબ જાણીતી છે, ભેંસો પાડા પણ અત્યારે ગુજરાતમાં ખૂબ નામ કર્યું છે। તો કચ્છના બન્ની વિસ્તારની જત કોમની ભરત ગૂંથણની કલા જાણીતી હતી। 7 નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી ચામડાનું કયું સાધન ઘોડા અને ઊંટ જેવા પ્રાણીઓ માટે પ્રચલિત નથી? તો જે ઘોડા અને ઊંટ માટે કામ ના લાગે એવું શું છે? તો પટ્ટા છે। પટ્ટાની ઘોડા અને ઊંટ માટે કોઈ જરૂર નથી પડતી। તો પલાણની જરૂર પડે છે। તો પલાણ માથે બેસવા માટે જે હોય છે પલાણ કહેવાય। લગામ તો ઘોડાને ખેંચવા માટે લગામ હોય છે। અને સાજ તો તમે જાણતા હશો, જાણતા તો કોમેન્ટ કરી દેજો। હવે 8 નંબરનો પ્રશ્ન છે, બધી કલાઓમાં કઈ કલાનું સ્થાન સૌથી મોખરે છે? તો જે બધી કલાઓ છે એમાં ચિત્રકલાનું સ્થાન, તો બધી કલાઓમાં કઈ કલાનું સ્થાન સૌથી મોખરે છે? તો ચિત્રકલા। હવે 9 નંબરનો પ્રશ્ન છે, ભારતનો કયો વેદ સંગીત કલાને લગતો ગણાય છે? તો સંગીત માટે જે વેદ છે એનું નામ છે સામવેદ। શું છે? સામવેદ છે। જાદુ ટોણા માટે અથર્વવેદ છે, પછી યજ્ઞ માટે અજુર્વેદ છે, અને ઋગ્વેદ જે છે એ ઋચાઓ અને સંહિતાઓ એમાં આપેલી છે। નીચેનામાંથી કયો પ્રકાર રાગનો નથી? કયા પ્રકારનો એક જે છે રાગ નથી? તો જ્યોત છે એ કોઈ રાગનો પ્રકાર નથી। તો સંગીતના જે રાગ આવે છે અલગ અલગ ગાવાના, તો મેઘ, દીપક, શ્રી બધા આવે છે। તો મહેસાણામાં જે ઉત્તરાદ સંગીત મહોત્સવ યોજાય છે તો વડનગરમાં યોજાય છે, એમાં તાનારીરી મહોત્સવ તરીકે પણ એનું ત્યાં મહત્ત્વ છે। તો એમાં રાગ બધા ગવાતા હોય છે, મેઘ, દીપક, શ્રી, ભૈરવ, અલગ અલગ રાગ છે, તો એમાં જ્યોત ના આવે। ભારતમાં સંગીત ક્ષેત્રે તૂતીય હિંદ, હિંદના પોપટ તરીકે કોણ જાણીતું હતું? તો હિંદના પોપટ, બરાબર, તૂતીય હિંદ તરીકે ઓળખાય છે। તો કોનું નામ જાણીતું હતું? તો તૂતીય હિંદ, હિંદના પોપટ તરીકે અમીર ખુસરોનું નામ જાણીતું હતું। કોનું? અમીર ખુસરો। તો કયો જવાબ સાચો છે? તો ડી જવાબ સાચો છે। તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવતી કલા કઈ છે? તો નૃત્ય કલા, જે ડાન્સની વાત ચાલી રહી છે। નાટ્ય કલામાં
નૃત્ય પણ આવે છે, બરાબર, સાથે કથન પણ આવે છે. તો એમાં ત્રણેય જે કલા છે એનો બધાનો સંગમ થાય છે. તો નાટ્યકલા સંપૂર્ણ કલા તરીકે પણ જાણીતી કલા છે. 13 નંબરનો પ્રશ્ન છે, તમિલનાડુનો તાંજોર જિલ્લો કઈ નૃત્ય શૈલીના ઉદ્ભવ સ્થાન તરીકે ગણાય છે? તો જે તાંજોર જિલ્લો છે એ ભરતનાટ્યમના ઉદ્ભવ સ્થાન તરીકે જાણીતું છે. તો તમિલનાડુનો તાંજોર જિલ્લો જે છે ભરતનાટ્યમ, તો આપણા જે શાસ્ત્રીય નૃત્ય શૈલીઓ છે એમાં એક ભરતનાટ્યમનો સમાવેશ થાય છે. કુચીપુડી આંધ્રપ્રદેશમાં જાણીતી છે, મણિપુરી મણિપુરમાં, કથકલી કેરળમાં જાણીતી છે. તો ભરતનાટ્યમ જે છે તમિલનાડુમાં જાણીતું છે. તો હવે ત્યારબાદ 14મો પ્રશ્ન, કુચીપુડી નૃત્યનો પ્રકાર કયા પ્રદેશ સાથે જાણીતો છે? તો વારંવાર પ્રશ્ન પૂછાય છે. તો આંધ્રપ્રદેશ સાથે જાણીતો છે. તો કયો જવાબ સાચો છે? આંધ્રપ્રદેશ સાચો છે. 15 નંબરનો પ્રશ્ન છે, કયા નૃત્યના પાત્રો સુંદર ઘેરદાર કપડાં પહેરે છે અને મોટા કલાત્મક મુકુટ પણ ધારણ કરે છે? તો કથકલી, બરાબર. તો કથકલીમાં મોટા મોટા મુગટ હોય છે અને જે હોય છે કલાત્મક કપડાં પણ પહેરે છે. તો કથન કરે છો કથક કહેવાય. આ ઉક્તિ કયા નૃત્યના વિકાસ સાથે જોડાયેલી છે? તો કથક નૃત્ય. તો કથક નૃત્ય ક્યાંનું જાણીતું છે? તો બધા જાણો છો, ઉત્તર પ્રદેશ, મણિપુરી મણિપુરનું, ભરતનાટ્યમ તમિલનાડુ, કથકલી આંધ્રપ્રદેશનું. તો કથકલીમાં મોટા મોટા મુકુટ જાણીતા છે, એટલે કે માથા પર મુકુટ પહેરે છે અને ઘેરદાર કપડાં એટલે કે ઘાઘરો ને બધા ઘેરદાર હોય છે. ઘેરદાર એટલે કે એનો ફેલાવો વધારે હોય છે. 17મો પ્રશ્ન છે, કઈ કલામાં સાક્ષર નિરક્ષર અને આબાલ વૃદ્ધ સૌને મનોરંજન પૂરું પાડવાની ક્ષમતા છે? તો એવી કલાનું નામ શું છે? નાટ્યકલા. તો નાટ્યકલા સંપૂર્ણ કલા તરીકે જાણીતી છે. એમાં સાક્ષર નિરક્ષર આબાલ વૃદ્ધ સૌને મનોરંજન મળી રહે છે. 18 નંબર, નાટ્યશાસ્ત્રની રચના કોણે કરી? તો વારંવાર આ પ્રશ્ન પૂછાય છે બધી પરીક્ષાઓમાં. તો નાટ્યશાસ્ત્રની રચના ભરત મુનિએ કરી હતી. કોણે કરી હતી? તો ભરત મુનિએ. 8 નંબરનો 18મો ડી જવાબ સાચો છે. બધી કલાઓનો સંયોગ કઈ કલામાં છે? તો બધી કલાઓનો સમાવેશ શેમાં થાય છે? તો નાટ્યકલામાં. તો નાટ્યકલામાં બધી જ કલાઓ આવી જાય છે. તો 19માં સી આવશે. નૃત્યના આદિદેવ કોણ હતા? તો જે નૃત્ય છે આના આદિદેવનું નામ હતું શિવ નટરાજ. શું નામ હતું? શિવ નટરાજ, બરાબર. એટલે કે એ જવાબ સાચો છે. ટેરાકોટા એટલે શું? તો ટેરાકોટા જે કાચી તેમજ પકવેલી માટીના આપણે વાસણ અને વસ્તુઓનું ઉત્પાદન કરીએ છીએ, એટલે કે કાચી માટીમાંથી પાકી માટીના જે વાસણને બનાવીએ છીએ તો એને ટેરાકોટા કહે છે. એટલે કે પકવેલી માટીના જે સાધનો તૈયાર થાય છે, જે વાસણો બને છે, ટેરાકોટા કહેવાય છે, બરાબર. 22 નંબરનો પ્રશ્ન છે, કઈ સાડીમાં બંને બાજુએ એક જ આકાર પ્રદર્શિત થતો હોવાથી તે બંને બાજુ પહેરી શકાય છે? તો આ સાડીનું નામ શું છે જે આપણે બંને બાજુ પહેરી શકીએ છીએ? તો એ જે સાડી છે એનું નામ પટોળું છે. તો પટોળામાં જે બંને બાજુ એ રીતની ઇક્ત દોરેલી હોય છે, એ રીતની કિનારી ઘડેલી હોય છે કે એને પટોળાને તમે બંને બાજુ પહેરી શકો છો. તો પટોળાની ઇક્ત પણ જાણીતી છે. ઇક્ત એટલે વણાટ. પટોળું ક્યાં જાણીતું છે? તો પાટણમાં, બાંધણી જામનગરની જાણીતી છે. હવે ધમાલ નૃત્ય કરતા સિદ્દીઓ મૂળ ક્યાંના વતની હતા? તો વારંવાર આ પ્રશ્ન પૂછાય છે, કલ્ચરનો પ્રશ્ન છે. તો ધમાલ નૃત્ય કરતા સિદ્દીઓ જે છે મૂળ ક્યાંના વતની હતા? તો આફ્રિકાના. ક્યાંના વતની હતા અને ક્યાં નિવાસ કરે છે અત્યારે? ગુજરાતના જે ગીર જંગલો છે ત્યાંના પ્રદેશમાં કરે છે. તો ધમાલ નૃત્ય કરતા સિદ્દીઓ મૂળ ક્યાંના વતની હતા? આફ્રિકા. સિદ્દીઓનું મૂળ નૃત્ય કયું છે? ધમાલ. ક્યાંના વતની હતા? તો કે આફ્રિકાના વતની હતા. 24 નંબરનો પ્રશ્ન છે, ચાળો નૃત્ય એટલે કયું નૃત્ય? તો ચાળાના પ્રશ્નો પણ વારંવાર પરીક્ષાઓમાં આવે છે. તો ચાળો નૃત્ય એટલે આદિવાસીઓ નૃત્ય કયા પ્રદેશમાં જાણીતું છે? ડાંગ પ્રદેશમાં જાણીતું છે. શાના ચાળા હોય છે? તો મોર, પોપટ, અલગ અલગ પક્ષીઓના આવા બધા ચાળા કાઢવામાં આવે છે. તો આદિવાસીઓ નૃત્ય છે. હવે 25 નંબરનો પ્રશ્ન છે, કયું નૃત્ય સાગરના મોજા કે એ મોજા પર હિલોળા લેતા વહાણ જેવું દૃશ્ય ખડું કરે છે? તો એવું નૃત્ય કયું છે? તો પઢાર નૃત્ય જે છે. પઢારોનું નૃત્યનું નામ શું છે? પઢાર. તો સાગરના મોજા કે મોજા પર હિલોળા લેતો જેમ વહાણ હોડી જેમ ચાલતી હોય છે એમ પઢાર નૃત્યમાં આ રીતનું હોય છે. તો મેરાયો આપણે વાવનું જાણીતું છે. ધમાલ છે એ સિદ્દીઓનું જાણીતું નૃત્ય છે. ગોફ ગુંથન કલા છે
એ કલામાં અલગ અલગ કલરનું ગુંથન સરસ મજાનું ડાન્સ કરતાં કરતાં કરવામાં આવે છે. 26 નંબરનો પ્રશ્ન છે, નીચેના પૈકી કઈ કૃતિ કાલિદાસની છે? બરાબર, તો 26 નંબરમાં કાલિદાસની કૃતિનું નામ શું છે? મેઘદૂતમ. તો અભિજ્ઞાન જ્ઞાન શાકુંતલમ છે, મેઘદૂતમ છે, આ બધી એમની છે. તો સી જવાબ સાચો છે. 27 નંબરનો પ્રશ્ન છે, વૈજયંતીમાલા અને હેમા માલિની કઈ નૃત્યશૈલી સાથે જોડાયેલા છે? તો ભરતનાટ્યમ. વૈજયંતીમાલા અને હેમા માલિની જે જાણીતી નૃત્યકાર છે, હિરોઈન પણ છે, તો ભરતનાટ્યમ સાથે હેમા માલિની જોડાયેલા છે. તો આપણે અહીં 27 પ્રશ્નો ચર્ચા કરી લીધી છે, સાથે પ્રશ્નો બધા જ આપણે જીસીઆરટીમાંથી પસંદ કર્યા છે. તો ખૂબ સરસ મજાના પ્રશ્નો છે, પૂછાય એવા છે. બીજા પ્રશ્નો પણ આપણે ચર્ચા કરી લઈએ. વિશ્વ યોગ દિવસ તો 21મી જૂન. કઈ તારીખે? 21મી જૂન. પાટણના પટોળા તો શેના માટે જાણીતા છે? તો બે વડ ઇક્ત, બે બાજુ એમની જે ઇક્ત વણાટ હોય છે જેના લીધે બે બાજુ પહેરી શકાય છે. હવે મીના કારીગરી, તો મીના કારીગરી ક્યાં જાણીતી છે? તો જે જયપુર છે ત્યાં મીના કારીગરી જાણીતી છે. પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર કયું હતું? તો પ્રાચીન ભારતનું જે પ્રથમ યંત્ર છે એનું નામ શું છે? કુંભારનો ચાકડો. શું નામ છે? કુંભારનો ચાકડો. જે જરીકામ છે એ ક્યાંનું જાણીતું છે? તો જરીકામ આપણા સુરતનું જાણીતું છે. ક્યાંનું જાણીતું છે? તો જરીકામ સુરતનું જાણીતું છે. જડતર કામ તો હીરાને બધું જડવામાં આવે છે, તો એ જડતર કામ બિકાનેરમાં જાણીતું છે. અકીકનું કામ ક્યાં જાણીતું છે? તો અકીકનું કામ જે છે એ ખંભાતમાં જાણીતું છે. તો અકીકના જે કામ છે ખંભાતમાં જાણીતું છે. લાકડાના હિંચકા, તો લાકડાનું કામ સંખેડામાં જાણીતું છે. ક્યાં જાણીતું છે? સંખેડામાં. તો જરીકામ સુરતમાં છે. જડતર કામ ક્યાં જાણીતું છે? જડતર કામ બિકાનેરમાં છે, રાજસ્થાનનું બિકાનેર. અકીક કામ જે છે ખંભાતમાં. લાકડાના હિંચકા સંખેડા. તો મૃણાલિની સારાભાઈ બરાબર કયા નૃત્ય માટે જાણીતા છે? તો ભરતનાટ્યમ માટે જાણીતા છે. તો બી જવાબ સાચો છે. ગુરુ પ્રહલાદ શર્મા શાના માટે જાણીતા છે? તો પ્રહલાદ શર્મા કુચીપુડી માટે જાણીતા છે. શેના માટે? કુચીપુડી માટે. પછી કવિશ્રી જે વલ્લભ થોળ છે એ શાના માટે જાણીતા છે? કવિ વલ્લભ થોળનું જે નામ છે એ કથકલી માટે જાણીતું છે. શેના માટે છે? તો કથકલી માટે જાણીતું છે કવિશ્રી વલ્લભ થોળ. પંડિત શ્રી બિરજુ મહારાજ જે છે કથક માટે જાણીતા છે. તો ઉત્તર પ્રદેશનું જે કથક છે એમાં પંડિત શ્રી બિરજુ મહારાજ જાણીતા છે. તો કુચીપુડી નૃત્ય સાથે ગુરુ પ્રહલાદ શર્મા છે. પછી મૃણાલિની સારાભાઈ જે છે ભરતનાટ્યમ સાથે જોડાયેલા છે. કવિશ્રી વલ્લભ થોળ છે કથકલીમાં જાણીતું નામ છે. પંડિત બિરજુ મહારાજ જે છે કથક નૃત્ય સાથે જાણીતું નામ છે. તો જે ભરત મુનિ છે એમનું એક તો ભરતનાટ્યમ જે છે એ જાણીતું છે, અને બીજું એમનું ભરત મુનિનું શું જાણીતું છે? તો ભરત મુનિનું જે દેવાસુર સંગ્રામ છે, દેવ અસુરનો સંગ્રામ પણ પોતે લખ્યું છે. મહાકવિ ભાસ, તો જે મહાકવિ ભાસ છે એમણે કર્ણભાર લખ્યું છે. કયું નાટક લખ્યું છે? કર્ણભાર. મહાકવિ કાલિદાસનું વિક્રમ ને ઉર્વશી એટલે કે વિક્રમવર્ષિયમ લખ્યું છે. સાથે ભાવપ્રધાન નાટકો શામાં જોવા મળે છે? તો ભવાઈમાં જોવા મળે છે. તો હવે આદિવાસીઓનું નૃત્ય કયું છે? તો આદિવાસીઓનું જે નૃત્ય છે ચાળો નૃત્ય છે, ડાંગ પ્રદેશમાં જાણીતું છે. સીડીઓનું નૃત્ય કયું છે? તો સીડીઓનું જે નૃત્ય છે ધમાલ છે. કયું છે? ધમાલ. બનાસકાંઠામાં વાવ વિસ્તાર નૃત્ય કયું છે? તો મેરાયો નૃત્ય ઠાકોરોનું જાણીતું છે. સુરેન્દ્રનગર વિસ્તાર નૃત્ય કયું છે? તો પઢારોનું પઢાર નૃત્ય જાણીતું છે. તો સી જવાબ સાચો છે. તો આ રીતે આદિવાસીનું નૃત્ય ચાળા નૃત્ય તરીકે જાણીતું છે. સીડીઓનું જે નૃત્ય છે ધમાલ નૃત્ય તરીકે જાણીતું છે. બનાસકાંઠાના વાવ વિસ્તારનું જે નૃત્ય છે એ મેરાયો તરીકે જાણીતું છે. સુરેન્દ્રનગર વિસ્તારનું જે છે પઢાર નૃત્ય જાણીતું છે. હવે સંગીતના ગ્રંથો છે ને એના રચયિતાની વાત કરી લઈએ. તો સંગીત મકરંદ કોણે લખ્યું છે? મકરંદ તમને યાદ રહી જશે, પંડિત નારદે લખ્યું છે. રંદ અને રદ, તો સંગીત મકરંદ પંડિત નારદે લખ્યું છે. પણ સંગીત રત્નાકર તો કોને હાથ જોડવાના છે? કર એટલે હાથ. તો સંગીત રત્નાકર કોની આગળ આ તમારે હાથ જોડવાના છે? તો સંગીત રત્નાકર જે ગ્રંથ છે પંડિત સારંગ દેવે લખ્યો છે. તો કર હાથ કોના જોડે જોડવાના છે? દેવ આગળ જોડવાના છે. કોની આગળ? તો દેવ આગળ તમારે જોડવાના છે. તો જે સંગીત રત્નાકર છે એ પંડિત સારંગ દેવે લખ્યું છે. સંગીત પારિજાત, તો પારિજાતનું તમે છોડ સાંભળ્યું છે? હો કેવું સરસ મજાનું હોય છે. તો પંડિત ઓહોબલે. તો પારિજાતના વખાણ કરવા તમે બેસો ત્યારે ઓહોબલે
પંડિતો અહોબલે નૃત્યકલાના આદિદેવ તરીકે ભગવાન શિવ નટરાજ, ભગવાન શિવ નટરાજ બરાબર. તો સંગીત મકરંદ તો પંડિત નારદે લખ્યું છે. સંગીત રત્નાકર કોના આગળ હાથ જોડવાના છે? તો પંડિત સારંગદેવ. સંગીત પારિજાત તો પંડિતો અહોબલ. નૃત્યકલાના આદિદેવ તરીકે કોણ જાણીતું છે? તો ભગવાન શિવ નટરાજ જાણીતા છે. તો જીસીઆરટીના પ્રશ્નો તમને કેવા લાગ્યા જરૂર કોમેન્ટ કરીને જણાવજો. સાથે વધારે પ્રશ્નો જોઈતા હો તો વિડીયો તમારા મિત્રો જોડે શેર કરતા રહેજો, જેના લીધે જેટલા પણ વ્યૂ વધે છે એટલે આપણે વિડીયો વધારે મૂકતા રહીશું. બીજો એનો મતલબ એ છે કે તમને રસ પડી રહ્યો છે તો તમે વધારે જોઈ રહ્યા છો. તો જીસીઆરટી આધારિત સંપૂર્ણ પ્રશ્નો છે, પૂછાય એવા પ્રશ્નો છે, પૂછાયેલા પ્રશ્નો છે. અને આ જે વિડીયો છે આપણું પ્લાન છે કે રોજના 50 પ્રશ્નો તમારે 50 દિવસ સુધી કોન્સ્ટેબલની પરીક્ષા માટે મુકાય. ટાટમાં સામાજિક વિજ્ઞાન વિષયની તૈયારી કરીએ તો એમાં પણ ઉપયોગી થશે. સાથે ટાટની જે પરીક્ષા છે એમાં એ સિવાય પણ સામાજિક વિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, સંસ્કૃતિ બધું પૂછે છે. તો સામાજિક વિજ્ઞાન તમારે કવર થઈ જાય તો બધા જ વિષયોને તમારે જે કવર છે એ થઈ જશે. તે ઉપરાંત જે સીસીની પરીક્ષા છે, તલાટીની પરીક્ષા પણ આવવાની છે. તો બધી જ પરીક્ષામાં તમારા માટે ઉપયોગી કન્ટેન્ટ છે. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ. ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું તો કરી લેજો. વિડીયો શેર ન કર્યો તો ગ્રુપોમાં કરી લેજો. આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.